બાઇક અહીંયા પાર્કિંગ કરી લેવાનું, પછી નીચેની સાઈડ એક્ઝેક્ટ રસ્તો જાય ત્યાં જતું રહેવાનું। વિશ્વેશ્વર મહાદેવ જુઓ, એ લોકો કેટલા એન્જોય કરે છે, બહુ લોકો અહીંયા મોજ મસ્તી અને ફૂલ એન્જોય સન્ડે એટલે કે રવિવારના દિવસે। ટેન્ટ બેન્ટ પલળી જવાના આવે ભાઈ સરવાળ, ટેન્ટ જો એક્ઝેક્ટ પલળી જવા માટે આપણે આગળથી જઈએ તો મોજ તો આ બધા લોકો જ કરે હો। પાણી યાર બહુ ઊંડું હોય, મતલબ અમારે પેન્ટ પલળી જાય એટલું ઊંડું હોય ને। નાવાનું નથી કારણ કે અમે થઈ ગયા છીએ બીમાર, કંઈ નથી બાકી એ જુઓ તમે શું નાવે માણસો, ફૂલ મોજ, કંઈ ઘટે જ ના, ડર નહીં ને ભાઈ। ટેન્ટ નાઈટી પલળી જશે, કંઈ વાંધો નહીં, પલળી જાય ચાલે, પાણીના અંદર જવાનું। જુઓ જુઓ જુઓ, બાકી ખેંચાય લોકો। હા જુઓ શું બાકી તરો ભાઈ, તમે એવોર્ડ આપવો પડશે મારે કે વિશ્વેશ્વર 2024નો નજારો એટલે કે ફૂલ। જો મસ્ત કાકા કાકી મસ્તી કરે છે। પેલા કાકા આવે કેટલી ઉંમરના છતાંય જુઓ તો ખરી, બાકી કાકા નાહી લો। ઠંડુ પાણી છે ને વાતાવરણ ચોમાસાની અંદર સારું જ હોય। આ તો હાલમાં થોડા દિવસથી ગરમી નથી કારણ બાકી તો બહુ લોકો નાહવા માટે આવે। કેટલી ભીડ લાગી છે, એકદમ ફૂલ। જ્યારે લોકો નાહી લે પછી આ ફૂલ ફ્રૂટ ખાઈ લે અને આ એવી રીતના અહીંયા બાફવામાં આવે। નદીમાં પાણી પણ માપનું જ છે એટલે કંઈ ખેંચાઈ જાય એનો કોઈ વાંધો નથી, એવો કંઈ ડર નથી કે નાનું બાળક હોય તો ખેંચાઈ જબલું ના પડી જાય પાણીમાં મારા ભાઈ। જેટલું બનશે એટલું હું તમને બધી રીતના બતાવીશ આગળ આગળ કે લોકો કેટલો એન્જોય, જોજે ખાડા ન હોય ભાઈ, દૂર દૂર સુધી નાહવાની મોજ કરે છે। ત્યાંથી લઈ અને છેક ત્યાં સુધી પેલું પુલ છે ત્યાં સુધી આરામથી લોકો નાહે છે અને જગ્યા પણ એટલી ભરપૂર ફૂલ છે કે ગમે એટલા લોકો આવે ને તો પણ આરામથી અલગ અલગ નાહી લે। અહીંયા જો વિશ્વેશ્વર નદીના અંદર એકદમ સીધું જ છે એટલા માટે કંઈ વાંધો આવે એવું નથી પ્રોબ્લેમ। બહુ સુપરહિટ નજારો પણ જોવા મળશે તમને। જુઓ પેલો ભાઈ તરે જોજો બા, બધા જ મોજ મસ્તી। ઊંડું કઈ સાઈડ ઊંડું કમ હોય એ જગ્યા જતું રહેવાનું, પેલી સાઈડ જવાનું એટલા માટે ઊંડું કમ હોય ને તો સારું। હા, વધારે પાણી વહેવાના કારણે પગ ખેંચાય અંદર, જ્યારે આપણે ચાલીએ ને ત્યારે થોડી અનુભૂતિ થાય કે આપણને પગ ખેંચાય, એ તો થોડું તો રહેવાનું। હા જુઓ બધાએ અહીંયા લોકો બધા સોંગ આવે છે અલગ અલગ, એટલે પરિવારના વધારે હોય એટલે અહીંયા મજા આવી જાય, નાહવાની પણ બહુ મજા આવે। ને મારું પેન્ટ બધું પલળી ગયું જુઓ તમે, આ ભાઈને પણ પલળી ગઈ જ છે
અહીંયા અમુક જગ્યાએ બહુ ઊંડું છે પાણી. આ જુઓ, અહીંયા લગભગ બહુ ઊંડું છે. એ જુઓ, એ ભાઈને પણ નાઇટી પલળી ગઈ છે. અમારે નાહવાનો કંઈ પ્લાન નથી, પણ વિડીયોના કારણે બધું બગડી જાય છે. હા જુઓ, ભાઈએ લારી ક્યાં લગાવી દીધી એકદમ પાણી વચ્ચોવચ્ચ. બહુ સારી છે. હા મૂકી દઉં. હા ભાઈ, એવી રીતના બધા બેઠા બેઠા આરામથી ખાય. બહુ સારું. ભાઈ એક મકાન કેટલા એક મકાનના ભાઈ? 20 રૂપિયા. ઓકે. તો નદી કાંઠે તમે ઈશ્વેશ્વર આવો છો ત્યારે જો તમારે મકાયા ખાવાની ઈચ્છા હોય તો બાફેલા જ હોય. અમને તમે ચટણી અને નમકે નાખીને આપી દે તમને. એટલે બહુ લોકો ખાતા હોય અને ફૂલ એન્જોય મોજ કરતા હોય. હા જો બાકી શું એ એક્ઝેક્ટ ત્યાં મંદિર આવેલું ને વિશ્વેશ્વર. 1 મિનિટ શરણ આવી જાય. હા જુઓ, ત્યાં મેં તમને બતાવ્યા હતા એ પરિવાર બધાએ બહુ સોંગ આવે ને બહુ ફૂલ મોજ મસ્તીથી બધાએ અલગ અલગ સિસ્ટમથી બહુ મનાવે છે લોકો. પરિવારના લોકો છે, અહીંયા સોંગ આવે છે ફૂલ એવી રીતે મોજ મસ્તીથી. હેલો, ક્યાંય ડૂબી ના જાય ભાઈ. અહીંયા બહુ પાણી ઊંડું એટલે ધ્યાન રાખવું પડે. હેલો, ઓકે બ્રો. જુઓ હા ભાઈ, બાકી જુઓ શું ના હે.